સોડી બે એક તો મારી બેટી કામની સીઝન આવી ને ઓલા મારા નેરડીઓ નોકરીએ થડી ગયા મારા આદમી મારા નેરડીએ મારે કેટલું કામ કરવાનું એક તો મજૂરે મળતો નથી અલ્યા મારા નેરડીએ બે કાખડિયા વળ્યા છે કાઈ કરતા મજૂરોના ઘોડ મેળ પડી જાય છે મજૂર દેવા માથા હું આ બાજુ જે હમણે અલ્યા મમ્મા બોલ ને ભણા તમે આ આઈડમ માં ફાઈડમ ચાલ લઈ ગયા મને પણ મો શું કહો છો તને મારી વાત સાંભળ હા તારા છે ને એડાની વાત પસાર લાગે પણ પેલી ઓલી એડા ભેળા કરેલી ને હા એને ઘરે આજ તો ખાવા પીવાનું જલસા કરવી છે બરોબર ને અલ્યા હો હા હું શું કહું છું આ મધરતા જ મારા હામો ખાવા પીવાનો શીરો ને હીરો હારો બનાવીએ આજ તો હમણાં ભલે કે એડા એક બે એમ કે એડા ઘરે ભેળા કરાવવાનું તો એડા તો ના નહીં કહેવાનું કે આવું કામ તમે ઘણું કર્યું છે હો બેટા આવાના મહેમાન હેડી આવતા હોય ને તોય હારું મારા નેરડીયા વયા તો છે પણ આજ તો ગમે તે કરીને જેમ કે એમ કરીને રાશિન બે દાડા આઈડા ભેગા કરાબા પર મારા ઢૂઢને હેરી જાશે ઉલિયો તો ન કરીએ જો પણ હવે આવા તો મારે કેવું પડે આવા છોકરા અરે અમે તો અમારો એવા એવો છે એટલે મોરથી બધાનું સ્વાગત કરતા રહા હે આમ તો બાકી વાસે હોય ઘણી શું એકલા વાતો કરતા હતા આ શું કરો એકલી ને એકલી કંટાળો ને કીધું કોઈ મજૂરે મળતા નથી ને તાર તમે તો પણ પૂરું વાવો છો એટલું બધું એટલે પછી શું કરવાનું કહો તે માલ ને ફલ ખાઈને માર ઘરવાળો કે હવે મુદું ન કરીએ ને તો આ ઘસે ટોકર દેડી એવું છે એમ ને હવે કરું હરી બધું ભેળું કર્યું તાર કીધું શું કરું રાગે મજૂર તો મળતા નથી હવે આવા ઉનાળાના એ વાત આ છે તાપના કોઈ મજૂર આવે નહીં આમ તો ને એટલે તમે ખાલી મહેમાન ગતિ કરવા આવ્યા છો કે ખાલી આમ જ મહેમાન ગતિ કરવા આવ્યો છો આ અમાર ભણો છે એમ ઓય શું કેવું ભણા ઓય હા બાવડા ને હેરાન કર્યા પર હતી હવે ના તો અમારો ધંધો છે એમ કે હવે રોક બે દાડા કામ આજો નથી આપણે થોડુંક મને મદદ કરાવો ને રો અલ્યા ભણા બે દાડા રહેવાનું કે છે એની બુને હારો શીરો પડવરાઈ ખા એટલે ઓ શું કેવું એટલે હોય આમ તો હારા માર કામને ટાઈમે મહેમાન આમ તો આવે પડે આવે ને તો મને તો હારા લાગે પાછા મહેમાન અને આમ એમને આવે તો પાછા ખોટોય લાગે હા તો કોણ આ તો હવે પણ આ તો અમે આવો બધા ધંધો તો અમે તો કર્યો નથી અમાર તો ધંધો અમે બદલ્યો છે હમણાંથી ઓય આ તો પણ માજે થેલો ભરાયા ઈ તો હવે જઈ દેડે આવું કામ કરતા હતા હે થેલા તો એટલે ભરાયા છે હા કે સભ્ય દોડા છે સભ્ય દોડા છે ભેગી મને દોડતા પ્રીત મારે આ મહેનત કરી મટી એમ નથી દોડતા તો સભ્ય તો જે છોકરા હોય ને એને સભ્ય દોડા છે નોકરી મળી છે ને અમારે આ ભાણો ને ટ્રેનિંગ કરાવું છે એટલે ભેળો લીધો છે એવું છે ઓય હા બરોબર છે તમાર ભાણન પણ બાળનો શોખ બહુ લાગે હો બાલ ઉડાય કરે મારા બેટો એ તો જમાના પ્રમાણે હેડ્યો આવે ચીડ ફેશન છે અત્યારે છોકરા જમાના પ્રમાણે હેડવું પડે ને હા સારું શું કહું છું તમારે ઘરવાળા જઈ જતા ઈ તો કહું છું નોકરીએ જાહે ફાલ ખાઈને હવે ડાઠા ભેગા કરવાનો મારો વારો આવ્યો છે નોકરી લાગી હવે નોકરી તો કોઈ સાંભળતું નથી ને તમને શું કહું ચમ કચરા પોતું અલ્યા વિદ્યા આ તો માર્યા રે હે કચરા પોતું તો આપણે તો શું દેખાવ સારું હું એમ કહેતો તો તમને કોણ હા ભલે કચરા પોતે કરાય પણ તમાર બાપુલે પગાર તમને ખબર કેટલો પગાર 25000 રૂપિયા મહેનત કરીને 12 મહિના મારે ત્યાં ઓછો કોસો 5000 ઉસીના કાઢે એવું લાગે હરતી લે ઓય ને પગાર ઘણો છે 5000 કાઢા લે હવે તારે તમારે શું કરવું છે આ એને તો અમે ભેળા નથી કરતા એક કામ કરો ને એડા તો પાસે કરા પણ મોશો કો હા મારી બેટી બાજરી વાઈ છે મારે માથડો હમીશી છે કી રીત એ ઊભી ઓલી હા હે પેલી દેખાઈ હમી પણ મારા બેટા ભોંડરા મારે એકલી થી ને કરતા નથી તે હેડક તમે ગઢાવા પાસે બીજું કરીએ કામ ફાડી ખાશે લ્યા મોટરા મેલાવા જામણે કાઢવા જાય તો ફાડી ખાશે પણ નાનક પાડું જીવ નો કાઢવું કે આ તો મહેમાન કે હા હો અમારા આ તો ક્ષત્રિય કહેવાય ઓવા હતી હેડક તારે હાથી પોળી હોય એમ કુદા પાછા ના પડે મોટરા માં કે વાગ હોય શું કેવું લે મારે શું કે દાવાનો બગાડ થાશે એટલે હેડર તો હારું તાર અને તારા બા ફાડી ખાઈને તો મેલાવા આવજે પાછો એ ઓ આપણે હેડો તાર એમાં વાત હારા કામમાં ઢીલ છે ને હા હાસી વાત છે હેડો મહેમાન તો હારા છે મારો બેટા પણ આ મહેમાનનો એક છે બા ખોટા હું સાથે તાકાન થાય પગા ઉધી પર કાય વાદનથી તાચીન છો લેવાનો કામ નહીં કરે છે આપણે તો હેડો અમારા બેટો મહેમાન નજરનો ખોટો છે પણ ભોડરા હાથમાં આવી ગયો ને તળિયે તોડાઈ લાખો બધા દાડાનું હાટું આળત પર પણ હેડો આ બાજુ લે મમ્મા ખોળો કઢાવીએ હે ઓએ ખાનો ખોડો લ્યા અલ્યા ભોડરા ફાડી ખાશે તમને અલ્યા પણ મેં તો વચન આલ્યું છે તને ખબર છે કે ક્ષત્રિયની સાથી હવે કીધું પડું છે તારો બાપુ કરતા કાઢવા તો પડશે ભોડરા કાઢો તો હેડો હેડો અલ્યા જા મે અમને હેડો કે ઉતરાગડા હારી દે મારી બાજરી નો ખખણા આયા હવે
અરે ભણા હા બોલો બાજરી તો બહુ મોટી થઈ ગઈ છે નહીં હો તમને બોરી ભરી આવે છે આડે આવે હેડો મારે લાગે હે સાડે પાસે હો પણ પાછા કયો પડે આરી ભાળે બાજરી મારી નેડા આરી આમાં કાઢવાના છે બધા મોટો ટાપુ દેખાય રહ્યો એટલા ઓહો આ તો મારા આવડી બાજરી કહેવાય એમાં તો શું કહેવાય તે હાર તાર એડો હવે કાઢી લ્યા ખાતું મામા હું નહીં આવતો હું આટલે ઉભો છું અરે તારા ભણા મને એકલાને તારા ફેટ ઘટાડવા શું પણ જો ને હારું તો આ ભોરે તાર મામી જા તાર અલે હો હો એ હો હાર એડો ભણા મને ફારી ખાઈ તો મેલાવા આવજે પાછો અલે હો આવો કેટલા છે કેટલે ફોટે ફાડી કાઢી મારી હારી ઉડી તો મિલી નાહી જી મને તો કોણ કે નહીં અલા સી કર ચમડાજી તારી ફેટ ગાજા પર તમારો આ દોલી કર્યું ઈ અલે તારી ઉવે મારા મને તો બાબા કહી જી ગઈ અરે ફાડી કાઢ્યા ફાડી એડો એડો હવે બારી આપણા ઘરે સિરક દાસા અલા થેરો થેરો બધું મારી રહી ગયો એડો બારી અલે તારી મમ્મા અહીંયા ની વાદે સજા તમ તમે અલા પણ શું કરું તાર મેલીન તમને નાહી અલા મારી પથારી ફેરવી મારા તમે તો ખાઈ જવાનું રાત ને અલ્યા મારે ઉભા ઉભા અલા પણ શું ઉભા રહ્યા તમે તો પણ મો અહીંયા તમને ગોતી દે તમે ચાર પૈસા ત્યાં નાહી ગયા તા અલ્યા શું પણ હવે તાર શું કરું આયા તો માર તો થેલો અહીંયા રહી ગયો અલ્યા પણ થેલો રહી ગયા પણ ભોળાયા આવો ફાડી કાઢા તમને આ ફાડી કાઢે છે ઓળખાય એવા રસ્તા નથી પણ માર તો ઘરે સિરક દાવાનું કે અલ્યા પણ આવા તમારો ગુરુ હા આવો વિશ્વાસ કર્યો અમને તો વિશ્વાસ બના કરેલા છે આ તો હે હા ઘણા દાડાથી મેં મન નજરના ખરાબ હતા ને તે આજ તો હાટ વાળ્યા છે મન તો અલા મજા ભાઈ બોલો હા આ ભાઈ તો હે તે મારે જાની તમારા મામાના હાલ તો દુઆ તમે હારી છતા લગવા છો હારી મારા બેટાના મામા તો ક્ષત્રિય એટલે પણ મારી હાડ ક્યાં ઓઢવાની છે બાઈલા દામાં એટલે તને શું હું તો કરું છું ઘરે તો જાવ કે ના જાવ તમારે તો હવે તમે ઈ તો એડો તમારા આખા ગામમાં ફોન તો કાઢો કે આ મેમન નજરના ખોટા એડો મેમન નજરના ખોટા નથી આ તો એમ કે મેમન નજરના ખોટા તારી હેડા તમને ખેલાતા પડ્યા છે બાગરી મે હેડો મેમન હવે કોઈ દાડા ખોટી નજર ના રાખતા હો અરે કોઈ દાડો અમે તો એવા હતા ય નહીં પણ તમે ગયો ને બધો એવો હતો એટલે મારી દિશા લાવી આવું કરવું તો તમારે મને બોર્ડર કઢાવવાનો પણ મને તો એવો વિશ્વાસ હતો છેડથી મારા મનને કે મેમન ને એક દાડા ઘાટમાં લેવા નજર સુધારવી હવે પણ આવી બાપા ના સુધરાય તો મારી હારી ભોટરી એ દેખી કે ભોટો હડકાય અમારા હારાના ખાઈ ફાડી હેડા હવે ભલા થેલો તારો ઈ તો કાઈ વાંધો નથી મારે કામમાં આવશે બનાસકોઠાના ઓ પંખેડા વાદો